विद्यार्थीओ आजना अपना विडियो में 7मुं चैप्टर प्रत्यावर्ती प्रवाह एटले के ऑल्टरनेटिंग करंट में आज आपणे आगळनी थियरी जोवानी छे। थियरी नंबर 7.2 जे छे अवरोधक ने लागू पाडेल एसी वोल्टेज। अवरोधक अथवा तो अवरोध ने लागू पाडेल एसी वोल्टेज। विद्यार्थीओ आज थियरी है ए थियरी ना स्टेटमेंट उपरथी ज आपणे समझी सकीए ए प्रकारनुं छे। અહીં જોઈ શકાય છે કે અવરોધક ને લાગુ પાડેલ એસી વોલ્ટેજ એટલે એને પ્રમાણે હું આકૃતિ દોરું તો આ એસી પ્રાપ્તિ સ્થાન છે। એસી પ્રાપ્તિ સ્થાન કોને લાગુ પાડવાનો છે? અવરોધને। तो हूँ आ जोड़ी देऊ अवरोध। चलो तो अहीं शू कही शकाय? तो अहीं आपणे एवुं कंईक कही शकीए के आकृति में अवरोध ना बे छेड़ाने एसी प्राप्ति स्थान साथे जोड़ेला छे जे आकृति में दर्शावेला छे। अहीं जे एसी प्राप्ति स्थान जे छे आ ए नो विद्युत स्थितिमान नो तफावत कहेवाय। तो ए साइन अनुसार बदलाय छे। तेथी अहीं अवरोध ने लागू पाडेल जे विद्युत स्थितिमान छे विद्युत स्थितिमान नु सूत्र V बराबर Vm sin ओमेगा टी लेशो। समीकरण नंबर हूँ आने 1 आपू छू। हवे विद्यार्थीओ आज समीकरण 1 जे मळ्युं आपणने जे आपणे लख्युं एमां जे आ V छे एने आपणे विद्युत स्थितिमान कहेशुं। चलो तो वीएम ने शू कहेवाय? तो वीएम ने विद्युत स्थितिमान नो कंप विस्तार अथवा महत्तम विद्युत स्थितिमान बराबर। हवे V बराबर Vm इंटू साइन ओमेगा टी। आ ओमेगा ने तो आपणे जाणीए ज छे। ओमेगा ने शुं कहेवाय छे? तो ए ओमेगा नु नाम छे कोणीय आवृत्ति बराबर ने। चालो हवे आगळ वधीए छे। तो आ जे आकृति छे ए आकृतिमां आपणे किचॉफ नो जेमां हूँ बीजो नियम एप्लाय करूं। किचॉफ नो बीजो नियम आपणे जाणीए छे के किचॉफ नो बीजो नियम कोना माटे एप्लाय थाय? तो ए एप्लाय थाय बंध गाळा माटे। तो अहींया आकृति बंध गाळानी ज छे। तो किचॉफ नो बीजो नियम जो अहींया आपीए तो आ परिपथ छे जेमांथी वहेतो प्रवाह आई छे। एसी प्राप्ति स्थान आगळनो विद्युत स्थितिमान V छे। तो आपणे अहींया सूत्र शुं लखी शकशुं? तो अहींया आपणे सूत्र V = IR लखी शकशुं जेने समीकरण नंबर 2 आपणे आपीए। तो हवे हूँ समीकरण नंबर 1 અને 2 આ
ને સરખાવતા. જો બંનેને સરખાવવામાં આવે તો હું IR સમીકરણ 2 બરાબર 1 એટલે કે IR બરાબર VM sin ઓમેગા ટી કંઈક આવું લખી શકું છું. બરાબર ને? અહીંયા સુધી તમને સમજ પડી જશે. બરાબર? ચાલો હજુ આગળ વધીએ. હવે હું શું કરું, મારે તો આ જે થિયરી છે તેમાં ઘણા બધા સ્ટેજ છે, તેમાં હું અત્યારે પહેલા સ્ટેજ ઉપર ચાલતો છું. તો પહેલા સ્ટેજમાં મારે જે આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V બરાબર VM sin ઓમેગા ટી લખ્યું છે, તે જ રીતે મારે વિદ્યુત પ્રવાહનું સમીકરણ લાવવાનું છે. એટલે હું જે આ સમીકરણ 2 અને 1 ને સરખાવતા જે આ થયું છે, તો એમાં હું અહીંયા વિદ્યુત પ્રવાહ જ રાખીશ. R ને VM ના છેદમાં મૂકી દઈશ. તો જો એના છેદમાં મૂકી દેવામાં આવશે તો હવે હું અહીંયા શું લખી શકીશ, તો અહીં હું I is equal to VM by R sin ઓમેગા ટી. બરાબર? R જે અહીંયા હતો તે VM ના છેદમાં જતો રહ્યો. તો માટે I is equal to VM by R એની જગ્યાએ શું લખાય, તો એની જગ્યાએ લખી દઈએ છે ધારો કે IM ઇન્ટુ sin ઓમેગા ટી. અને આ જે આપણને સમીકરણ મળે છે એને સમીકરણ નંબર 3 આપું અને બાજુમાં લખી દઉં છું કે અહીં VM by R is equal to IM લીધું છે. ચાલો, તો આ સમીકરણમાં I એટલે કોણ, તો I એટલે વિદ્યુત પ્રવાહ. IM એટલે કોણ, તો કે મહત્તમ વિદ્યુત પ્રવાહ. બરાબર? ચાલો હવે ખાસ હું સમીકરણ નંબર 3 અને આ સમીકરણ નંબર 1 બંનેને જો તો અહીં કડા તફાવત કેટલો છે. વિદ્યાર્થીઓ, કડા તફાવત વિશે તમે 11મા ધોરણથી ભણતા આવેલા છો. જસ્ટ એક્ઝામ્પલ આપું છું કે સરળ આવર્ત ગતિ માટે y બરાબર A sin ઓમેગા ટી પ્લસ ફાઈ આવું કંઈક સૂત્ર લખ્યું હતું, જેમાં ફાઈ એટલે કડા કહેવાતા. તો અહીં તો ઓમેગા ટી પછી કંઈ જ નથી, તો આપણે એવું બી વિચારીએ કદાચ 0 ડિગ્રી હશે. તો V બરાબર VM sin ઓમેગા ટી અને અહીં I બરાબર IM sin ઓમેગા ટી. તો બંનેમાં ફાઈ નથી, મતલબ કે બંનેનો કડા કેવી છે, સમાન છે. એટલે કહી શકાય કે માત્ર અવરોધ માટે I એટલે કે આ પ્રવાહ અને V એટલે આપણું કોણ, આ સમીકરણ 1 નું આ વિદ્યુત સ્થિતિમાન એ સમાન કડામાં છે એમ કહી શકાય. જો એ બંને સમાન કડામાં હોય તો આપણે એને દર્શાવી કેવી રીતના શકીએ. બરાબર? એ મોટી હવે વાત થઈ. તો હવે આપણે એને દર્શાવવાની ટ્રાય કરીએ છીએ. તો આગળના વિડીયોમાં આપણે આવો એક આલેખ દોર્યો જ હતો. બરાબર? ચાલો, તો અહીં છે આ ઓમેગા ટી x અક્ષ ઉપર અને y અક્ષ ઉપર હું વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત સ્થિતિમાન લઈ લઈશ. ચાલો, તો આટલો જે ભાગ છે
આ મહત્તમ પ્રવાહ બતાવે. અને આ જે ઉપરની જે બે લાઈન છે એ મહત્તમ વોલ્ટેજ બતાવે. તો હું આલેખ દોરું તો પહેલા વોલ્ટેજનો આલેખ દોરું છું તો કંઈક આવો મને મળશે. બરાબર. હજુ તો આગળ બી કન્ટિન્યુ એ રહે જ છે, પણ મેં તો આ એક જ ચક્ર માટે બતાવ્યો છે. તો આ શું બતાવે? તો આ જે બતાવે છે એ વીએમ એટલે કે વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય એટલે કે મહત્તમ વિદ્યુત સ્થિતિમાન. તો હવે જો હું પ્રવાહનું દોરીશ તો પ્રવાહ માટે મને કંઈક આવું મળશે. અને આ જે પીક છે એ આઈએમ નો છે. હવે તમે વિચારો કે આ જે વિદ્યુત સ્થિતિમાન છે વીએમ નું મૂલ્ય વધારે કેમ અને આઈએમ નું મૂલ્ય કેમ ઓછું? તો એનો જવાબ તમને અહીંયા જ મળશે. કે અહીં જો કે વીએમ વધારે છે, વિદ્યુત સ્થિતિમાન નું મહત્તમ મૂલ્ય વધારે છે, જ્યારે પ્રવાહનું મહત્તમ મૂલ્ય એ વિદ્યુત સ્થિતિમાન કરતા આરમાં ભાગ જેટલું છે. એટલે આઈએમ નું મૂલ્ય એ તમને ઓછું જ મળશે. ચાલો હવે આ જે આકૃતિ છે એ જ આકૃતિને મારે ફેઝરની રીતે દર્શાવવાની છે. કઈ? ફેઝર ની રીત, તે આલેખ. વિદ્યાર્થીઓ, આપણે હવે જે થિયરી જોવાની છે તેમાં આપણે બધામાં આ જ વસ્તુ કરવાનું. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર લખી પ્રવાહનું સૂત્ર મેળવવાનું, આ પહેલો સ્ટેપ. બીજો સ્ટેપમાં આલેખ આવશે ફેઝરનો, અને ત્રીજા સ્ટેપમાં આપણે પ્રવાહની વાત કરવાના છે, પાવરની વાત કરવાના છે કે માત્ર અવરોધ, અત્યારે અવરોધ છે તો અવરોધનો પાવર કેટલો, કેપેસિટર પછી આવશે, પછી ઇન્ડક્ટર આવશે, પછી ત્રણેય ભેગા આવશે, તો એ બધા માટેનો પાવર કેટલો ને એનો આલેખ કેવો આવે, આવા 3 સ્ટેપમાં આપણે વાત કરવાની છે. તો આપણે પહેલું સ્ટેપ તો કમ્પ્લીટ કર્યું કે વિદ્યુત સ્થિતિમાન દ્વારા પ્રવાહનું સૂત્ર જ મેળવી દીધું. હવે અહીંથી આપણે આ બીજું સ્ટેપ કરતા છે આલેખ. બરાબર. ચાલો તો હવે હું દોરું છું આ ફેઝરની રીતનો આલેખ. વિદ્યાર્થીઓ, આ જે આપણે દોર્યો તેના જેવો જ છે બેઠો, કંઈક વધારે એનું કંઈક છે જ નથી. ચાલો હવે આ જે આલેખ છે જેમાં આ જે લીટી છે, જેમાં આ જે મૂલ્ય છે એ વિદ્યુત સ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય બતાવે. અને વિદ્યુત સ્થિતિમાનનું મહત્તમ મૂલ્ય કેટલું? તો V બરાબર Vm sin ઓમેગા ટી. તો આ sin ઓમેગા ટી શું બતાવે? કે આ જે ખૂણો છે તે ઓમેગા ટી જેટલો છે. ચાલો, અને અહીંથી આ જે છે આટલું જે મૂલ્ય છે એ પ્રવાહનું બતાવે છે આઈએમ. તો આ જે કંપ વિસ્તાર છે એ કોણ? તો એનું સૂત્ર I બરાબર Im sin ઓમેગા ટી. ચાલો હવે બસ આપણે સિમ્પલ આલેખ દોરી દેવાનો છે. જે રીતના ઉપર જે દોર્યો હતો તે જ બેઠો કે આ શરૂઆત થાય બરાબર. આ કોણ? તો આ વિદ્યુત સ્થિતિમાન Vm. બરાબર. અને કહી શકાય કે આ પ્લસ Vm છે, તો આ નીચે તરફ એ આ માઇનસ Vm એવું કંઈક દર્શાવી શકાય. ચાલો, આ જ રીતે આપણે અહીં દર્શાવી શકીએ. આ કોણ? તો આ પ્રવાહ.
બરાબર, કહી શકાય કે એ બંનેની કળા સમાન છે. હવે એ કેવી રીતના ખબર પડી? તો અહીંયા 0 ડિગ્રી આગળ બંને 0 છે, 90 ડિગ્રી આગળ બંને મેક્સિમમ થાય, 180 ડિગ્રી આગળ બંને પાછા 0, અહીં 270 આવે, બરાબર, મેક્સિમમ થાય પણ ઋણ નીચેના ભાગમાં, ઋણ y અક્ષ ઉપર. અહીં આવે 360 ડિગ્રી એટલે પાછા 0 થાય, ને 360 પછી પાછું આ જે હતું એ બધાનું પાછું રિપીટેશન થશે. તો આ તો આપણો ફેઝરનો આલેખ. ચાલો હવે આપણે જે એક વસ્તુ બાકી હતી તે તરફ જઈએ છે કે પાવર. તો વિદ્યાર્થીઓ, હવે માત્ર અવરોધની જે આપણે વાત કરતા છે, કારણ કે સર્કિટમાં ફક્ત અવરોધ છે, તો અવરોધ માટે હવે પાવર આપણે શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થાય. આપણે આકૃતિ કંઈક સાથે રાખીએ કે આ જે અવરોધ છે એ જે અવરોધમાંથી એસી ઉદ્ગમ દ્વારા I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ત્યારે તેમાં જૂલ ઉષ્મા ઉદ્ભવે અને વિદ્યુત ઉર્જા વ્યય પામે. તો ત્યારે અવરોધમાં વ્યય થતો તત્કાલીન પાવર કેટલો હશે? તો વિદ્યાર્થીઓ, આપણને પાવરનું સૂત્ર ધ્યાન છે કે P = I² R, બરાબર. ચાલો હવે I ની વેલ્યુ કેટલી? તો તેના માટે આપણે જવું પડશે સમીકરણ નંબર 3. તો I ની વેલ્યુ છે Im sin ωt, એનો વર્ગ છે તો Im નો વર્ગ sin² ωt into R લખાશે. ચાલો, કયું સમીકરણ નંબર આવ્યા છે? તો આપણે સમીકરણ નંબર આવ્યા છે 4 ઉપર. ચાલો, હવે આપણે તત્કાલીન પાવર શોધાઈ ગયો ને, તો હવે આપણે જોઈએ છે સરેરાશ પાવર. તો સરેરાશ પાવર ક્યારે મળે? જ્યારે તે એક ચક્ર પૂર્ણ કરે ત્યારે. તો આપણે આ સરેરાશ પાવરને કંઈક આવા સિમ્બોલથી દર્શાવશો. તો એનું સૂત્ર છે I² R, પણ એ સરેરાશના સ્વરૂપમાં. તો અહીં I² ની આ જ બેઠું સૂત્ર લખાશે તો Im² sin² ωt into R. વિદ્યાર્થીઓ, આ જે સૂત્ર છે જેમાં Im નો વર્ગ અને R અચળ છે એટલે એને બહાર જ કાઢી લઈએ અને રહેશે sin² ωt. વિદ્યાર્થીઓ, હવે એક વસ્તુ યાદ રાખજો કે અહીં એટલે આ જે sin² ωt જે સરેરાશ વેલ્યુ આવીને એની જગ્યાએ કદાચ cos² બી આવે ને તો પણ એનો જવાબ 1/2 આવશે. યાદ રાખજો, જ્યારે cos² ωt હશે ને તો એનો જવાબ કેટલો લેવાનો? 0, બરાબર. જ્યારે સરેરાશ sin² ωt નો જવાબ આપણે લેશું 1/2. યાદ રાખજો. ચાલો, હવે હું આને જરાક સમીકરણ નંબર 5 આપું, કારણ કે મારે આમાં એક હજુ પ્રવાહ, એક બીજો પ્રવાહ જે છે તે એડ કરવાનો છે. એના માટે હું જરાક તમને સાઈડ પર સમજૂતી આપું છું કે RMS વેલ્યુ એટલે શું. R એટલે રૂટ, M એટલે મીન્સ અને S એટલે કે સ્ક્વેર. તો હું આ પ્રવાહ છે એ પ્રવાહનું રૂટ લેવ, મીન્સ લેવ અને એનું સ્ક્વેર કરું તો આ જે મને પ્રવાહ મળશે
એને જ હું કહીશ IRMS. તો આ જે IRMS માં I ની જે વેલ્યુ જે હતી Im sin ઓમેગા t સમીકરણ 3 માં આપણે લાવ્યા હતા. ચાલો એનો સ્ક્વેર કરી દઉં. તો હું અહીં Im નો વર્ગ sin સ્ક્વેર ઓમેગા t લખી શકીશ, બરાબર ને? જેમાં Im અચળ એટલે તો બહાર જ નીકળી જશે વર્ગમૂળની, અને sin સ્ક્વેર ઓમેગા t. તો વિદ્યાર્થીઓ આની જગ્યાએ શું લખી શકીશ? અત્યારે જ તમને કીધું આની જગ્યા લખાય છે 1/2. તો માટે IRMS ની વેલ્યુ કેટલી? તો એની વેલ્યુ છે Im/√2. યાદ રાખજો, યાદ રાખવાનું છે, કારણ કે હવે આપણે તો અત્યાર સુધીમાં પ્રવાહ I જોયો, પછી Im મહત્તમ પ્રવાહ જોયો, ને હવે IRMS એટલે પ્રવાહનું RMS મૂલ્ય, બરાબર? ચાલો હવે એને જરાક અહીંથી જોજો કે હું આ જે Im છે 2 છે તેની જગ્યાએ વર્ગમૂળ 2 લખું અને આખાનો વર્ગ કરી દેવું તો ચાલે કે? જોજો, સ્ક્વેર પાછો આપી દેવું તો Im સ્ક્વેર, સ્ક્વેર √2 ને આપી દેવું તો પાછો 2 બની જ જશે. તો આમ સરેરાશ પાવરનું સૂત્ર IRMS નો વર્ગ ઇન્ટુ RB લખાશે, બરાબર? જે આપણું ઇક્વેશન નંબર 6 છે. ચાલો આપણે RMS ની વેલ્યુ પ્રવાહ માટે તો જોઈ લીધી. જો આ જ રીતે જો વોલ્ટેજ માટે જો શોધવા જઈએ ને તો VRMS ઇઝ ઇક્વલ ટુ VM/√2 મળે આપણને. યાદ રાખજો સૂત્ર. તો આમ પાવરનું સૂત્ર P બરાબર શું આવે વિદ્યાર્થીઓ? સોરી, આપણે જે સમીકરણ જે લાવ્યા હતા આ કે Im ઇઝ ઇક્વલ ટુ VM/R, જેના દ્વારા આપણે મહત્તમ પ્રવાહ લાવ્યા હતા, એ મહત્તમ પ્રવાહનું જે સૂત્ર છે તેને હવે આપણે RMS માં કન્વર્ટ કરી નાખીએ. તો હું Im ને જો સૂત્રનો કરતા બનાવ તો IRMS ઇન્ટુ √2 લખી શકું. ચાલો આ સમીકરણમાં VM ને સૂત્રનો કરતા બનાવ, ડિવાઇડેડ બાય R તો ચાલતું જ છે, તો આ √2 કેન્સલ. તો માટે IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS/R, બરાબર? જોવા જઈએ તો કંઈક એના જેવું જ બેઠું સૂત્ર છે, બરાબર? અથવા તો તમે આની જગ્યાએ VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ R પણ લખી શકો છો. ચાલો વિદ્યાર્થીઓ, આજનું જે આ ટોપિક હતો એમાં ખાસ ધ્યાન રાખજો, I પ્રવાહ છે, Im મહત્તમ પ્રવાહ એટલે કે પ્રવાહનો મહત્તમ કંપ વિસ્તાર, ને IRMS એટલે પ્રવાહનું RMS મૂલ્ય. એ જ રીતના V એટલે વિદ્યુત સ્થિતિમાન, VM એટલે વિદ્યુત સ્થિતિમાન નું મહત્તમ મૂલ્ય, અને બીજું આવશે VRMS એટલે વિદ્યુત સ્થિતિમાનનું RMS મૂલ્ય. તો આવી રીતના VM ને VRMS હવે આપણે 3 વિદ્યુત સ્થિતિમાનમાં આ બધાને જોવાનું છે. વિદ્યાર્થીઓ, થિયરી જોવા જઈએ તો થિયરી ઘણી ઈઝી છે. આપણે જે અત્યાર સુધીમાં જે આ બધી થિયરીઓ હવેથી જોશું તે બધામાં આવું જ હશે કે સર્કિટ દોરવાની, અવરોધ પછી હવે કદાચ કેપેસિટર આવશે, પછી ઇન્ડક્ટર આવશે, પછી અહીંયા બધા ત્રણને સાથે શ્રેણીમાં જોઈન કરેલા હશે. તે બધા માટે આ વિદ્યુત સ્થિતિમાન લખવાનું,
બંધ ગાળાને આધારે કિર્ચોફના બીજા નિયમ ઉપરથી જે સમીકરણ આવતા હોય એ લખવાના. પણ આ જે સમીકરણ છે એના માટે તમારે ત્રીજું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને આપણું આ છઠ્ઠા ચેપ્ટર ના સમીકરણો તમને આવડવા જોઈએ. પછી બંનેના સમીકરણને સરખાવવાનું અને પ્રવાહનું કંઈક મૂલ્ય મેળવવાનું. મેઇન આધાર છે કે અહીંયા ફાઈ કેટલો આવે તે. અત્યારે તો ફાઈ સરખો હતો એટલે વાંધો નહીં, પછીથી π/2 જેટલો વધારે હશે ઓછો બી હશે તો તેના પ્રમાણે આ આલેખ છે તે આલેખ બદલાતો રહેશે. તો આલેખ ને આલેખ સેમ જ છે એટલે તમને પરીક્ષામાં પૂછાય તો ફેઝરનો છે એટલે આ જ દોરજો. બરાબર. આ તો મેં તમને નોર્મલી આ બંને સમીકરણ ઉપરથી કેવી રીતના દોરાય એ માટે સમજાવેલું. બુકમાં આપણો ફેઝરનો આવો આલેખ છે એટલે આ જ દોરવો. બરાબર. અને પાવર થર્ડ સ્ટેપમાં આપણે બધા થિયરીમાં પાવર વિશે બધાની બતાવવાની છે કે આપણે અવરોધ માટે જો પાવર આટલો આવે, પછી કેપેસિટર કે ઇન્ડક્ટર માટે કેટલો આવે તે આપણે જે તે થિયરીમાં સાબિત કરવાની છે. હા, IRMS ને VRMS એ આ ટોપિકમાં જ સમજાવેલું છે કારણ કે અત્યાર પૂરતું જ જાણકારી છે, પછીથી કંઈ આવશે નહીં. પણ એના સૂત્ર IRMS ને VRMS ના એ યાદ રાખજો કારણ કે આ ચેપ્ટર પતે ત્યાં સુધી આ બધા જ સૂત્ર કામના છે. બરાબર. થેન્ક યુ.